હાથ ને એવું બધું એઠું મેકવા મળ્યા છે મારા બા ની ઘેરે. તો હવે ઘરનો સમય થઈ ગયો છે તો અત્યારે ગાહડીમાં છે ને થેલીઓ ભરીને બધા કપા નાખે છે ને ગાહડી થઈ ગઈ તૈયાર. તો કુંભણિયા ભૈયા ચટણી સા. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જુઓ અત્યારે ટાઈટ ની ટોપી પહેરીને આપણે રેડી થઈ ગયા છીએ. અહીંયા અમારા દાદા એ નહીં છે ને ટ્રેક્ટર મંગાવી લીધું છે. ટ્રેક્ટર વળાવવા મળ્યું ને આગળ બધા ટ્રેક્ટરમાં બેન કપા વેડવા. તો આખો દિવસ કપા વીણાવી આ બેને કાલે 4 મણ કીધો હતો. હા 4 મણ તો કેટલા કિલા હતા? 15 કિલા. હા લે હું ખાલી 15 કિલો કપા કીધો હતો. ને ટ્રેક્ટર વાળે તો ભાઈ બધા આવી ગયા છે. બધો સામાન લઈને આપણે આજે આ ભટુડીમાં જવાનું છે. આજે આ ટ્રેક્ટર માં ને જવાના. ભટુડી આવે ને તો ભટુડીમાં બેસી જાવ. આપણે ભટુડીમાં બેસી ગયા છીએ. જો ટાઈટના થરતા આયલા જાય છે ને પાણીમાં જુઓ. પાણી છે ને આ પાણીમાં તો ધવાડા નીકળે. ધવાડા અત્યારમાં છે ને ધવાડા નીકળ કરે છે. અમારા ભાઈ ભાઈ નામ છે સાહિલભાઈ ટાઈટના ઠેરા છે. તો આપણે પૂગી ગયા છીએ ખેતરમાં ને ટ્રેક્ટર આગળ ને અમે ભટુડી લઈને આવ્યા ને એટલે વાહે રહી ગયા છીએ. તો ટ્રેક્ટર છે ને આગળ વી ગયું ને કાલે ખૂટ્યું હતું. કાલનો વ્લોગ જોઈને તમે આવ્યા છો તમને ખબર જ હશે. તો ના ટ્રેક્ટર ખૂટી ગયું હતું બોલો. તો આપણે ટ્રેક્ટર છે ને કોટ ને ટોપી ને એવું આપણે કાઢી આવીએ. નકર પછી આમાં વરસાદનું પલળી જાય ને તો ધોવું પડશે ને આપણે 15 દી ધોવાનું નથી. ખાલી ટાઈટનું પહેરવાનું છે. કપાવીમાં સડીએ એટલે નખું પણ છે. તો અમારે ભાત ને એવું બધું એઠું મેકવા મળ્યા છે મારા બાની. ઈ છે ને હલો તો ફટાફટ બધા ઉતરો. ઘા કપા ખૂણમાં મળો. હલો તો ભટુડામાં બેઠા છે ને ભટુડામાંથી બધા ઉતરી જાય આગળ થોડીક જ વારમાં. તો હલો ફટાફટ આપણે કપા વીણવા મળીએ. આપણે છે ને હેઠે શા કાઢી નાખ્યો છે ને બધા જુઓ હેઠા છે. આયા બતાવી ના લગન છે ને આવો કંઈક લીલો છે ને સમ કપાસે તો ઘા લેવરાવા મળી. તો આલી છે ને ઠેઠ આમ જાય ને ફટાફટ લેવરા નાખીએ એટલે આપણે 2 સા નીકળી જાય પછી બીજાને લેવરા. તો સાનો સમય થઈ ગયો છે ને બધા જુઓ સા પીવા ભાગ્યા છીએ ને કરી લેવું નાસ્તો. એટલે બપોર 1 વાગે લગન કઈ ઉપાધિ અત્યારે નાસ્તો કરી લઈ તો 1 વાગી જાય. નકર તો છે ને ઘડીકમાં 1 જ 9 વાગે 12 વાગે ને ભૂખ લાગે. ચાલો બધા જો જઈ છીએ નાસ્તો ને ચા પાણી પીવા. તો આપણે નાસ્તો કરીને આવ્યા છીએ ચા પાણી પીને. હાલો તો ફટાફટ છે ને કપા વીણવા મળીએ ને કે સાંજે પાછો કપા નહીં થાય ને આજે આ ખેતર પૂરું કરવાનું છે. તો થઈ ગયા છે બપોરા ને જો ભાણા થવા મળ્યા છે. તો હાલો આપણે બપોરા કરી લઈએ પેલા. તો આપણે આ જો ઓયડું કાઢી નાખી છે ખેત લગન. અમારા ભાઈ જો સાહિલભાઈ લઈ લીધો કોથળો ને બધા છે ને હવે જાય છે ઘેરે. તો હવે ઘરનો સમય થઈ ગયો છે. તો હાલો તો હવે આપણે ઘેરે ઉપડીએ ને સુરેશ દાદા આથમી ગયા છે. આપણે હેઠે પૂગી ગયા છીએ. જો તો અત્યારે ગાહડીમાં છે ને થેલીઓ ભરીને આવ્યા ને એ કપા નાખવા મળ્યા છીએ. ને બધા જો હવની થેલીઓ જેટલી ભરીને આવ્યા ને બધા કપા નાખે છે ને ગાહડી થઈ ગઈ તૈયાર. તો હાલો આપણે કપા ઝોકી નાખીએ પછી આપણે ટ્રેક્ટર છે ને ટ્રેક્ટરમાં આપણે ભરી દઈએ ને પછી જઈએ ઘેરે. તો કપાનું આપણે ભરોટો ભરી દીધું છે ને ટ્રેક્ટરમાં બધા બેહવા મળ્યા છે ને સુરજ દાદા આથમી ગયા છે ને આપણે બેહવાનું છે આ ગાડીમાં. તો હાલો આપણે આ ગાડીમાં બેસી જઈએ ને મળીએ હવે આપણે ઘેરે. તો આપણે કુંભણિયા ભૈયા ચટણી સા રોટલી એવું છે ને બે ગયા છીએ વાળું કરવા. તો હાલો આપણે વાળું કરી લઈએ. આ વિડીયો એન્ડ કરી દે. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો.